ફક્ત વાતોનો પથ નથી, આ સાધનાનો પથ છે. સાધના કર્યા સિવાય અંતસ્કરણની અંદર પવિત્રતા પ્રવેશ ન કરે, અને પવિત્રતા પ્રાપ્ત થયા સિવાય પ્રભુમાં પ્રેમ ન થાય, અને પ્રભુમાં પ્રેમ થયા સિવાય યાદ રાખજો જગત મિથ્યા ન થાય, જગત મિથ્યા ન થાય. અને જગત મિથ્યા થયા સિવાય યાદ રાખજો જીવાત્માની વાસના ન બળે, અને વાસના બળ્યા સિવાય ક્યારે જીવાત્મા મુક્ત કક્ષાને પામી ન શકે. સાધના અતિ આવશ્યક છે. વિષયોમાંથી પ્રીતિ તોડવી જ પડે. આપણે તો 15 દાડે આવતી એક એકાદશી નથી કરી શકતા. કહો સ્વામી ફરાળ ફાવે નહીં એમ. સ્વામી કે જીવાત્મા કર્મ અને આધીન બંને ઘણું બધું કરે, પણ ભગવાનને રાજી કરવા માટે કાંઈ નથી.